મારું નામ ધર્મિષ્ઠા છે। અમે જેતપુર થી આવ્યા છીએ અને એટલો તડકો એટલો તાપ, આજે 42 ડિગ્રી તાપમાન છે અને એનાથી બચવા માટે અમે અહીંયા સ્વિમિંગ પુલ માં આવ્યા છીએ અને અહીંયા બહુ સારી વ્યવસ્થા છે, સેફટી પણ બહુ સારી છે, બાળકોનું અલગ છે, અમારું પણ અલગ છે, નાવાની બહુ મજા આવે છે। અહીંયા લોકર આપે છે સુવિધા માટે, જેમ આપણે મોબાઈલ પર્સ બધું સાચવીને રાખી શકીએ છીએ અને પ્લસ અહીંયા જુદી જુદી રાઈડ છે, એમાં બહુ સરસ બધી રાઈડમાં બેસવાની પણ બહુ મજા આવે છે। તમે અહીંયા ફેમિલી સાથે આવ્યા છો, કેવું લાગી રહ્યું? બહુ મજા આવે છે, અમારા છોકરા પણ બહુ જ એન્જોય કરે છે। તમે લોકોને શું અપીલ કરશો ગરમીથી બચવા? આજે વોટર પાર્કનો સહારો લીધો છે। હા, આવજો વોટર પાર્કમાં, બહુ મજા આવે છે, એક દિવસ માટે ગરમીથી બચી શકાય છે। બસ કુદરતની મેર છે, 43 ડિગ્રી તાપમાન છે અને જેટલા દિવસો વધારે તપે એટલો વરસાદ પણ સરસ થાય, વરસાદ સરસ થાય તો ખેતી પણ સારી થાય અને આ 43 ડિગ્રી તાપમાનમાં રજાનો માહોલ છે, વેકેશન છે। સૌરાષ્ટ્રનો મોટામાં મોટો કદાચ વોટર કેચમેન્ટ એરિયા કહેવાય એવું આ એક્વાટિક વોટર પાર્ક છે। અહીંયા બહુ મોટી જાકુઝી લેઝી રિવર છે અને વેવ પુલ પણ અદ્ભુત છે, 2 વખત ચાલુ કરવામાં આવે છે એટલે આ વેવ પુલ નો નજારો તો જાણે આપણે શિવરાજપુર બીચ પહોંચી ગયા હોય એવો હોય છે। એટલે આ બધા સંજોગોમાં અહીંયા પરિવાર સાથે આવવા માટેનું એકદમ સેફ એન્વાયરમેન્ટ છે, સિક્યુરિટી છે, બધા જ લોકો વધારેમાં વધારે લાભ લે એવી અપેક્ષા।